બીજો ગઈકાલે બી રેકોર્ડિંગ કરું છું, રેકોર્ડ કરીને હું અપલોડ કરી દઉં છું. ગઈકાલે બી મેં અપલોડ કરી દીધું હતું, તમને ખ્યાલ હોય તો, કે જેથી તમે શું એને દાખલા ફરીથી જોવું હોય તો તમે જોઈ શકો. એના માટે જો ત્રીજાનો 7મો પાના નંબર 21, દાખલા નંબર 3 નો 7મો પાના નંબર 21. ઓકે, ચલો વાંચો તો માહી વાંચે. પાના નંબર 31 છે. રામ, રહીમ અને ઈસુ એક પેઢીના ભાગીદારો છે. તારીખ 1/4/16 રોજની તેમની મૂડી અનુક્રમે ₹60,000, ₹40,000 અને ₹50,000 હતી. વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર 6% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે. ભૂલ સુધારણા નોંધ લખો. તો જો આ મેં બનાવું છું રામનું મૂડી ખાતું. આ વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા. સૌથી પહેલા અહીંયા લખાય બાકી આગળ લાવ્યા શરૂની મૂડી. અહીંયા લખાય બાકી આગળ લઈ ગયા આખરની મૂડી. ઉપર ઉપાડ, ઉપર ઉધાર, અને અહીંયા આવે વહેંચણી પાત્ર નફો. હવે ચલો માહી અંદરથી જોઈને મને કહેતા જાઓ, ઉપાડ કેટલો આપ્યો? અને એક મિનિટ, મેં ભાઈ તે કયો દાખલો વાંચ્યો? કદાચ બીજો કરાવી રહ્યો. ઓકે ઓકે ઓકે, ના ના મેં લખ્યો એ રામની જ વાત છે ને, રામ રહીમ. મેં બીજો વાત, હા, રામ રહીમ નંબર 7. ના ના પાંચ બીજો વાત. ઓકે, હવે રામ, રહીમ અને ઈશુ હવે એમની મૂડી અનુક્રમે આપી છે અને મૂડી પર 6% વ્યાજ કરવાનું રહી ગયું છે. તો અહીંયા જો લખી દઉં છું, અહીંયા આ રામ, રહીમ, ઈશુ અને બરાબર આ કુલ. હવે એમની વચ્ચેનું નફા નુકસાનનું પ્રમાણ તમને નથી આપ્યું. તમારી જાણ માટે પેલો નફા નુકસાન પ્રમાણ ના આપ્યું તો કયું લેવાનું? એક જેમ એક એટલે કે 3. હવે વાત કરીએ છીએ મૂડી. મૂડી લેવાની છે રામ અને રહીમ અને ઈશુની 60, 40 અને 50. તો આ રીતે લખવાનું છે, 60, 40 અને આ 50, કુલ 1,50,000. પછી અહીંયા હું નીચે લખીશ મૂડી પર વ્યાજ. શું લખીશ? મૂડી પર વ્યાજ. જે શું રેકોર્ડિંગ ચાલુ કર્યું? હા, મૂડી પર વ્યાજ કેટલા ટકા છે? 6%. ગણો તો 6% લેખે ગણો. ₹3600, ₹2400, 2400 અને 6 35 3000. સરવાળો કરો કેટલો થાય? 9000. 9000. પછી નીચે શું લખ્યું ખબર છે? માઈનસ વેચણી પાત્ર ખોટ. હવે આ ક્યાંથી આવી? મૂડી પર વ્યાજ ભાગીદારી પેઢીનો ખર્ચ છે. ખર્ચ છે નફા નુકસાન ફાળવણીની ઉધાર લખાય, તો નફા નુકસાન ફાળવણી ઉધારમાં લખાશે 9000 રૂપિયા. હવે વેચણી પાત્ર ખોટ, હવે નફા નુકસાન ફાળવણીમાં ઉધારમાં 9000 લખ્યા, સરવાળો કરો તો વેચણી પાત્ર ખોટ આવવાની
કારણ કે મૂડી પર વ્યાજ ભાગીદારી પેઢી માટે ખર્ચ છે, ખોટ છે. ઓકે, તો હવે 9000 ટોટલ કેટલી 9000 ખોટ થઈ. હવે એને સરખે ભાગે વહેંચો. કેમ? પ્રશ્નમાં નનનું પ્રમાણ નથી આપ્યું. 9000 ગુણ્યા 1/3 1/3 કેટલા થાય? બોલો. 3000 3000 3000 3000 36 માંથી 3000 વત્તા 600, 24 માંથી 3000 માઈનસ 600 અને અહીંયા 0. બરાબર. બી દરેકને આ સરખી રીતે વહેંચતા આવડે ને, ના આવડે જો શીખવાડ્યું આ રીતે. આજે ખરું ને 9000 ગુણ્યા 1/3 એટલે કે 3000 આ રીતે. હવે માઈનસ હોય ઉડા અને પ્લસ હોય જમા. નોંધ માઈનસ હોય તે ઉધાર પ્લસ હોય તે જમા. ઓકે, એનો મતલબ રહીમના મૂડી ખાતે ઉધાર 600 તે રામના મૂડી ખાતે જમા 600. આ રીતે ભૂલ સુધારણા આમનો લખાય. બરોબર. તો ચલો અહીંયા 7મો દાખલો પૂરો થાય છે. રેકોર્ડિંગ થઈ ગયું છે એટલે હું તમને વિડિયો મોકલી દઈશ. મેં ગઈકાલે મોકલ્યો તો. તમારામાંથી એક તો જોડાયા છે માંડ હવે તો 10 11. પહેલા 22 હતા, 20 18 15 10 11 થયા છે. લોકોને બસ એક જ છે ઓનલાઈન નહીં ભણો થઈ જશે. સરકાર હજુ ના જોડાતા એને કહો મફતમાં પાસ નથી કરવાની. ગમે તે સમયે સંજોગોમાં કદાચ પરીક્ષા લે અને એવા સંજોગોમાં જો તમને કશું જ નહીં આવડતું હોય તો ફેલ થવાના ચાન્સ ખરા. એવું નહીં કે આંખો બંધ કરીને પાસ કરશે. કારણ કે જો આ વખતે વાત કરીએ તો અમે જ પેપર ચેક કરવા ગયા હતા. અમને કહ્યું હતું શક્ય એટલા પાસ કરો. 25 26 હોય તો મારી જોડે પેપર પાછું આવતું. મોદી સાહેબ 25 ચેક કઈ કરો ને ત્યાંથી પહોંચાડો. તો સાહેબ 12 13 હતા ત્યાંથી ખેંચીને 15 25 સુધી લાવ્યો. 25 થી 33 સુધી કેવી રીતે લઈ જાવ? ક્યાં ઉમેર કઈ લખ્યું હોય તો ઉમેર. આ તો જવા દેતા. અમે ના ને અમને એક જ ઓર્ડર હતો પાસ કરો ને છોકરાને. 96 97 99 આપે તો પેપર પાછું ના આવે. સાહેબ કેમ 99 આપે? કેમ 100 આલે તો પેપર પાછું નતું આવતું. 25 કેમ આલ્યા સાહેબ? અને પાસ કરો ત્યાંથી પહોંચાડો. પણ છોકરાએ લખ્યું જેવું હોય તો 33 સાહેબ 12 ઉપરથી 25 ઉપર તો આવ્યો. હવે બાકી તમારે જેમ મૂકવા મૂકો લો. મેં તેને આવતો રહું. આપવા જેવું નથી ક્યાં નિકાલું નહીં. તમે મને કોક મારી સહી છે પણ આપવા જેવું તો આલું ને હકીકત આગળ વધારો. તો હાલત આ હોય છે. એટલે એવી હાલત પાસ કરશે તો કોને કે લખ્યું હોય તો પણ લખવા માટે કંઈક તો આવડવું જોઈએ. જિંદગી કદી સ્ટેપ પેન હાથમાં પકડી ના બી તો આવડવાનું. ચલો 8મો દાખલો. વિશાખા ચલો વાંચો બેટા 8મા દાખલાની રકમ. હા સર. લતા, ગીતા અને પ્રવીણા એક ભાગીદાર પેઢીના ભાગીદાર છે. નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ અનુક્રમે ₹2700, 1200 અને ₹1500 ગણવાનું રહી ગયું છે. ભૂલ સુધારણા નોંધ લખો. હવે એક્ઝેક્ટ આનું ઊંધું કરીશું આપણે. શું કરીશું ખબર છે? એક્ઝેક્ટ આનું ઊંધું. એક્ઝેક્ટ આનો ઊંધો પ્રશ્ન છે. પેલા પર મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હતું. આમાં ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું છે. બરોબર. તો પહેલા તો ભાગીદારોના નામ લખીએ. લતા, ગીતા, પ્રવીણા. જો આ રીતે આ લતા, ગીતા, પ્રવીણા અને આ કુલ. હવે આમની વચ્ચે પણ નફા નુકસાન પ્રમાણ તમને આપ્યું નથી. બોલો કયું લઉં? ના આપ્યું તો કયું લેવાનું? નથી આપ્યું તો કયું લેવાનું? 1:1. 1:1 કુલ 3. હવે જો ગઈ વખતે શું હતું? મૂડી પર વ્યાજ ગણવાનું ભૂલી ગયા. યાદ કરો તો મેં શું કરાવ્યું? મૂડી પર વ્યાજ ગણવાનું ભૂલી ગયા. મેં શું કર્યું? મૂડી પર વ્યાજ ગણ્યું અને માઈનસ વહેંચણી પાત્ર ખોટ લખી. મૂડી પર વ્યાજ માઈનસ વહેંચણી પાત્ર ખોટ લખી. હવે ઉપાડ પર વ્યાજ એટલે એક્ઝેક્ટ ઊંધું થઈ ગયું. તો હવે શું થાય? વહેંચણી પાત્ર ખોટ થાય કે નફો? નફો. નફો. એટલે લાસ્ટ ટાઈમ કરતા એક્ઝેક્ટ ઊંધું કરવાનું છે.
મેં લાસ્ટ દાખલામાં શું કર્યું? મૂડી પર વ્યાજ માઇનસ વહેંચણી પાત્ર ખોટ આવું કર્યું ને. હવે આનું ઊંધું કરો તો શું થાય? આમ એટલે શું થાય? એટલે કે વહેંચણી પાત્ર નફો માઇનસ ઉપાડ પર વ્યાજ આવું થાય. આ રીતે વહેંચણી પાત્ર નફો માઇનસ ઉપાડ પર વ્યાજ. હવે ઉપાડ પર વ્યાજ તો તમને ગણીને જ આપ્યું છે, તો ગણવાનું નથી. કેટલું આપ્યું ગણીને? 2700 1200 1500. સરવાળો કેટલો થયો? બોલ. 5600 5400 હવે આ 5400 આ શું થઈ ગયો? આ જ વહેંચણી પાત્ર નફો થઈ ગયો. હવે સરખી રીતે વહેંચો કેટલું થાય? 1800 1800 5400 ગુણ્યા 1/3 5400 ગુણ્યા 1/3 5400 ગુણ્યા 1/3 1800 માંથી 27 શું થાય? તો -900 600 ને 300 જો હવે આ બે પ્લસ આ માઈનસ 600 કરો. 300 1800 માઈનસ 2700 માઈનસ આવે કે નહીં? જો આ કરી આપું પ્રૂફ. 1800 માઈનસ 2700 એ માઈનસ 900 આયા. નિયમ શું શીખવાડ્યો? માઈનસ હોય ઉધાર, પ્લસ હોય જમા. આ માઈનસ લતા ઉધાર, લતાના મૂડી ખાતે ઉધાર 900 તે ગીતાના મૂડી ખાતે જમા 600 તે પ્રવીણા મૂડી ખાતે જમા 300. આ રીતે. ચલો હવે 8મા પછી હું 9મો કરાવું તમને. ચલો કોણ વાંચશે? સંકેત વાંચે બેટા. સંકેત આવ્યો છે, વાંચતા રકમ. સંકેત, સાહિલ, વાંચો સર. થેન્ક યુ. સંકેત, સાહિલ તું વાંચ. ત્યાં બધા આયા તો છે તો વાંચતા નહીં યાર. વાંચો વાંચો ચલો રકમ. વાંચો ભાઈ, જેને વાંચવું એ વાંચો ને ભાઈ. શું કેવું તમને તો? મુકેશ, ધવલ અને વિનોદ એક પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ 4:2:3 છે. મુકેશને નફામાંથી ઓછામાં ઓછા ₹35,000 મળશે જ એવી ખાતરી ધવલ અને વિનોદે આપી છે. પેઢીનો વર્ષનો નફો ₹90,000 થયો હોય તો ભાગીદારો વચ્ચેની નફાની વહેંચણી કેવી રીતે થશે? ઓકે, બીજો મેં 3 નામ લખ્યા. મુકેશ, ધવલ, વિનોદ. 3 જણના નામ લખ્યા. હવે એમનું નનનું પ્રમાણ. કયું પ્રમાણ? નનનું પ્રમાણ પ્રશ્નમાં ક્યાંય આપ્યું નથી. આ તો છે 4:2:3 તો કયું છે? મૂડીનું પ્રમાણ છે. નનનું પ્રમાણ ના આપ્યું હોય તો સરખે હિસ્સે લેવાનું. હવે પેઢીનો નફો તમને કેટલો આપ્યો છે? 90,000. બરોબર? તો પહેલા 90,000 ને વહેંચો કે ભાઈ વહેંચણી પાત્ર નફો કુલ કેટલો છે? 90,000. હવે સરખે હિસ્સે જ વહેંચવાનો, કારણ કે મૂડીના પ્રમાણમાં નનનું પ્રમાણ નથી આપ્યું. 90,000 ને સરખે હિસ્સે વહેંચો કેટલા થાય?
બોલો 90,000 ને સરખે હિસ્સે વહેંચીએ તો 3 જણા છે ને 3 ભાગે વહેંચો તો 90,000 ને 3 ભાગે વહેંચો તો કેટલા થાય? 30,000 30,000 30,000 કારણ કે જો આ રીતે આ 90,000 આ ગુણ્યા 1 ભાગ્યા 3 એટલે કેટલા 30,000 થાય. તો ચલો દરેકના ભાગે 30,000 આવશે. 30,000 ધવલના પણ 30,000 અને વિનોદના પણ 30,000. ને 35,000 મળશે. આપણે મુકાભાઈ છે ને મુકાભાઈ, આ મુકાભાઈને ઓછામાં ઓછા 35,000 મળશે આવી ખાતરી પેલા ધવલ અને વિનોદે આપી. મુકેશને ખૂટ્યા કેટલા 35 માં બોલો? બોલો બોલો. મુકેશને જો 35 જોઈતા હતા, હવે એને મળ્યા 30 તો કેટલા 5,000. ખૂટ્યા? 5,000. 5,000. 5 કોણ આપે? આ બે જણા આપશે. ધવલ અને વિનોદ કયા પ્રમાણે આપે? નંદુ પ્રમાણે. હવે 5,000 ને આ બે જણા સરખી હિસ્સે આપે તો ધવલ કેટલા આપશે અને વિનોદ કેટલા આપશે? 2500 2500 બિલકુલ સાચું બોલ્યા, બિલકુલ સાચું બોલ્યા કે ભાઈ મુકેશને જો 35,000 જોઈતા હતા, મુકેશને 35,000 જોઈએ, મુકેશને 5,000 ખૂટ્યા. હવે ખાતરી કોણે આપી હતી? આ બે જણાએ. અને આ બેનું પ્રમાણ શું? 1:1. તો જે 5,000 ખૂટ્યા એને સરખી હિસ્સે આ લોકો આપે એટલે આ 2500 આપે ને આ 2500 આપે. પરિણામ શું આવ્યું? તો જુઓ મુકેશમાં લખીએ તો ધવલે આપ્યા 2500, વિનોદે આપ્યા 2500. બોલો થઈ ગયા ને 35,000 શરત પ્રમાણે. હવે અહીંયા લખું માઈનસ મુકેશને આપ્યા અને આ ધવલ માંથી બાદ કરી આપણે 2500. બેને મુકેશને 2500 આપ્યા બરોબર, અને આમાંથી 2500 બાદ કરી. આ બંને જણા આપ્યા ને 2500 2500 એટલે લખ્યું માઈનસ મુકેશને આપ્યા. હવે 30 માંથી 2500 આ કેટલા વધ્યા? 27,500. અને વિનોદમાં પણ કેટલા વધ્યા? 27,500. અલગ પાડવા લે એવું આદિત્ય દૂર 27,500. બરોબર. તો પરિણામ શું આવ્યું? તો જો મુકેશને કેટલા મળ્યા? 35,000. આ ધવલને કેટલા મળ્યા? 27,500 અને આ 27,500. આ ત્રણનો સરવાળો 90,000 થાય. કરી તો આ રીતે હતું. ફરીથી જો સમજાવો કે ગરબાગુટાવ ના કરો. આ જે ખરું ને એ મૂડીનું પ્રમાણ છે. આ મૂડીનું પ્રમાણ. ધનનું પ્રમાણ નતું આપ્યું સરખે. પેઢીનો નફો 90,000 હતું. મેં સરખે હિસ્સે વહેંચી કાઢ્યો 30 30 30. હવે આ મુકેશને ઓછામાં ઓછા 35 મળવા જોઈએ એવી ગેરંટી આ બે જણાએ આપી. એટલે આને 35 માં 5,000 ખૂટ્યા એટલે 5,000 આ બંને જણાએ એમનું પ્રમાણ 1:1 સરખે હિસ્સે આલ્યા. ને એ બેનો નફો 2500 ઘટી ગયો, 5,000 મળ્યા. આ રીતે. ઓકે, ચલો 9માં પછી છે હવે 10મો દાખલો. વાંચું જેને વાંચવું હોય દેવ, છોકરા બોયસ ને બી વાંચવાની છૂટ છે. દેવ આવ્યો છે, જો સંકેત આવ્યો છે, સાહિલ આવ્યો છે. વાંચો કોઈ બી છોકરા જે વાંચવું છે. સર વાંચો મો. વાંચો તે છોકરું વાંચશે. કોઈ વાંચતું નહીં સર. એના કરતા હું જ ના વાંચું. લડેગા તો જીતેગા. કારણ કે જો લડશો ને જીતશો ને. અમારે તો વર્ષોનો અનુભવ છે. છોકરાને પહેલા જગાડીએ ત્યારે જાગીને ઊંઘે રહે અને પછી જાગી ત્યારે ઉપર એટલું મોડું થઈ ગયું એટલે અમારે કેવું પડે કે હા ટ્રાય કર, નીકળે તો ઠીક છે. અને પછી નીકળીને પરા પછી એને મને ખબર છે બધા હોમવર્ક હોવા નહીં લાવવાના, 90 નહીં લાવવાના, પણ પાસ થવા જેટલા માર્ક્સ લાવવા પડે કે નહીં. એના માટે કોક ભણવું પડે, એમની પાસ ના થવાય. 12મું બોર્ડ છે.
હા ચલો વાંચો તાર 10મો દાખલો. રઘુવીરની આખરની મૂડી ₹80,000 છે, જેમાં ચાલુ વર્ષના ઉપાડના ₹12,500 તથા નફાના ₹17,800 ની અસર આપેલ છે. શરૂની મૂડી પર વાર્ષિક 6% દરે કેટલું વ્યાજ થાય? તો જો આ બનાવું છું રઘુવીરનું મૂડી ખાતું, જે મેં ભૂલથી હમણાં બનાવ્યું હતું એ. આ જમા ઉધાર વિગત રકમ રૂપિયા વિગત રકમ રૂપિયા. બરોબર. અહીંયા આવશે શું? આ બાકી આગળ લાવ્યા શરૂની મૂડી ઉપર ઉપાડ બાકી આગળ લઈ ગયા આખરની મૂડી આ વહેંચણી પાત્ર નફો. ચલો મારી જોઈને કહેતો ઉપર ઉપાડ કેટલો છે? ઉપાડ 12,500. 12,500. પછી આ આખરની મૂડી જે બી આવ્યો બધાને બોલવાની ખૂબ છે. મેસવાની અદિતિ આખરની મૂડી કેટલી? 80,000. 80,000. પછી નફો 17,800. 17,800. તો બિલકુલ સાચું આ લખ્યું 17,800. હા હવે આનો સરવાળો કરો 80 + 12,500 80 + 12,500 92,500. 92,500. 500 આ 92,500 એટલે એમાંથી 17,800 બાદ કરો 73,700. 74,700. ઓકે. હવે આ ઈ શરૂની મૂડી. જો તમને શરૂની મૂડી પર વ્યાજ ગણવાનું કહ્યું શરૂની મૂડી પર વ્યાજ બરાબર કે ભાઈ આ 92,500 સોરી 74,700 કેટલા ટકા છે ગણવાનું 6%. ગુણ્યા આપણે 6% કરો કેટલા થાય 44,82. 82. બિલકુલ સાચું 44,82 આ રીતે. ઓકે તો આ રીતે રઘુવીરનું મૂડી ખાતું આમાં બનાવીને આપણે દાખલો કરવાનો છે. ચલો હવે આના પછીનો 11મો દાખલો. હવે જો હું ત્યાં ગણાવું છું YouTube પર અપલોડ કરીશ મેં જે તમે જો આને ફરીથી એક પણ વાર નહીં ગણો પછી આવા ઉદાહરણ પણ આપેલા છે નાના ટૂંકા દાખલા એક પણ વાર તમે નહીં ગણો તો સ્વાભાવિક છે કે તમને આવડશે નહીં. તો ચલો 11મો વાંચો. વાંચો સર મુજ. હા વાંચવા જલ્દી. A, B, C સરખા હિસ્સાના ભાગીદારો છે. તેમની કુલ મૂડી 4,50,000 છે. તેમની મૂડીનું પ્રમાણ 1:3:2 છે. પેઢી મૂડી પર વાર્ષિક 9% દરે વ્યાજ ચૂકવે છે. ભાગીદાર C ને મૂડીના વ્યાજ સહિત ₹73,500 મળ્યા છે. તો ભાગીદાર A અને B ની મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા મળશે? ચલો પહેલા તો મારો મૂડીનું અવાજ પ્રમાણ આવો? લખીએ આપણે. હા આવે છે. મૂડીનું પ્રમાણ કેટલું છે 1:3:2 1:3:2 કુલ 6. ઓકે હવે મૂડી તો મૂડી કુલ કેટલી આવી છે જુઓ તો 45,000. ચલો વેચી કાઢો અને 45,000 ને 45,000 ગુણ્યા 1/6 7,500
45,000 ગુણ્યા 3/6 અને આ 15,000. ઓકે, હવે નીચે મૂડી પર વ્યાજ ગણીએ. કેટલા ટકા છે ગણો તો ચલો. મૂડી પર વ્યાજ 6,750. હા ચલો 6,750 સર હમ કોઈનો આમ બાકીનાનો ઉદય બોલો. mute કરાવો ને સર. બાકી બધા એ mute ચલો ભાઈ બધા કરાવો. મ્યુટ થાવ લે. અલે હોસ્ટ કોણ છે? હોસ્ટ મ્યુટ કરી દો બધા મારા સિવાય. 122,500 ગુણ્યા 9% 2025. સર તમારું અનમ્યુટ કરી દો પાછું. સર તમારું અનમ્યુટ કરો. સર હા કર્યું. જો આ 4,50,000 છે, હવે એને 1 ને 3 ને 2 ના પ્રમાણમાં વહેંચો તો 75, 2,25,000 અને આ 1,50,000 થાય. તો હવે આ કેટલું થાય છે? 2,25,000 ના 9% કરો. ₹20,250 કેટલાનું? 13,500. 13,500 ત્રણનો સરવાળો કરો કેટલો થાય? 73,500. 73,500. આ ત્રણનો 6,750 વત્તા 20,250 અને વત્તા 13,500 40,500 તો માત્ર. 40,500. હા, હવે સીને મૂડી પર વ્યાજ સહિત કેટલા મળે છે? મૂડી પર વ્યાજ 73,500 સહિત મળે. સીને કેટલા મળે છે? 73,500 મળે છે. હવે આ બાદ કરો તો કેટલા થાય? 60,000. હવે 60,000 એ શું આવ્યો? વહેંચણી પાત્ર નફો આવ્યો સી નો. હવે તો ફરીથી લખું છું A B C. હવે જો નફો નુકસાન નથી આપ્યું એટલે સરખે હિસ્સે લેવું પડે. સરખે હિસ્સે લો એટલે દરેકને વહેંચણી પાત્ર નફો કેટલો મળે? 60,000. સરખો મળે કે 60